નમસ્કાર, મારી શાળાનું નામ શ્રી ઈશ્વરાનંદ વિદ્યા સંકુલ હાજીપર છે. આજે હું ધોરણ 6 વિષય સામાજિકના પાઠ 9 ના આપણું ઘર પૃથ્વીના 8 ગ્રહો વિશે જોશું. વસ્તુ. મારું નામ સૂર્ય છે. હું મંદાકિની તારામંડળનો સ્વયં પ્રકાશિત તારો છું. પૃથ્વી મારાથી 15 કરોડ કિમી દૂર છે. પૃથ્વીને મારી ફરતે એક ચક્કર લગાવતા 365 દિવસ લાગે છે અને પૃથ્વીને પોતાની ધરી પર ફરતા 24 કલાક લાગે છે. હું પૃથ્વીથી 13 લાખ ગણો મોટો છું અને મારા પર હાઇડ્રોજન અને હિલિયમ મારા પર ગરમી ઉત્પન્ન કરે છે. મારું મુખ્ય વાયુ હાઇડ્રોજન છે. હું પૃથ્વીથી મારું ગુરુત્વાકર્ષણ બળ 28 ગણું વધારે છે. તમારે મારી ફરતે એક ચક્કર લગાવવું હોય તો 1000 કિમીથી ચાલતા વિમાનમાં બેસી 107 વર્ષ ગાળી મારી ફરતે એક ચક્કર લગાવી શકશો. મારું નામ બુધ છે. હું સૂર્યના સૌથી નજીકનો ગ્રહ છું. હું પીળાશ પડતા રંગનો છું. મારે વાતાવરણ કે ઉપગ્રહ નથી. પૃથ્વી પરથી તમે મને સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ જોઈ શકો છો. મારું નામ શુક્ર છે. હું પૃથ્વી અને બુધની વચ્ચે સ્થાન ધરાવતો ગ્રહ છું. હું સૌર પરિવારમાં સૌથી ચમકતો ગ્રહ છું. કદ અને વજનમાં પૃથ્વીને મળતો આવું છું. હું પૃથ્વીનો જોડિયા ભાઈ છું. મારો પ્રકાશ ચંદ્રને મળતો આવે છે. મારે એક પણ ઉપગ્રહ નથી. મારી આસપાસ વાયુઓ અને વાદળાઓનું ઘટ્ટ આવરણ હોવાથી મારો અભ્યાસ બહુ થઈ શક્યો નથી. પૃથ્વી છે. હું મંગળ અને શુક્રની વચ્ચે સ્થાન ધરાવું છું. મારે મારી પોતાની ધરી પર એક આંટો કરતા 24 કલાકનો સમય લાગે છે. જ્યારે સૂર્યની ફરતે એક આંટો લગાવતા 365 દિવસનો સમય લાગે છે. મારા ઉપર દિવસ, રાત, ઋતુઓ હોય છે. મારો એક ઉપગ્રહ છે ચંદ્ર. મારું નામ મંગળ છે. હું લાલ રંગનો સુંદર ચમકતા ગ્રહ છું. મારા ઉપર ઓછું વાતાવરણ છે. પૃથ્વી કરતાં મારા ઉપર વધુ ઠંડી અને ગરમી પડે છે. મારે 2 ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકો મારા ઉપર જીવન સૃષ્ટિ વિકસાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. મારું નામ યુરેનસ છે. હું પૃથ્વીથી એટલો દૂર છું કે સામાન્ય દૂરબીનથી પણ દેખાતો નથી. મારા પર સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેવું દેખાય છે. વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ મને 1781માં શોધી કાઢ્યો હતો. હું ખૂબ જ ઠંડો ગ્રહ છું. હું ગુરુ છું. હું આછો પીળાશ પડતો સફેદ ગ્રહ છું. મારી આસપાસ વાયુઓનું વાતાવરણ છે. હું ખૂબ ઠંડો ગ્રહ છું એવું મનાય છે. હું સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છું. મારે 79 ઉપગ્રહ છે, જેમાં પણ વૈજ્ઞાનિકો મૃત્યુતાતર જોવા મળે છે. આ મારા મોટા ભીમકાય ગ્રહને દૂરબીનથી જોતા પણ ટપકાવાળી સપાટી મનોહર લાગે છે. મારું નામ શનિ છે. હું સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો ગ્રહ છું. હું ગુરુ પછીનો મોટો ગ્રહ છું. હું નીલા અને તેજસ્વી વલયોથી સુંદર લાગુ છું. આ વલયો મારા માથા પર અલગ રીતે તરી આવે છે. મારા માથા પર આ વલયો પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી મને બધા પાઘડીયો ગ્રહ પણ કહેવામાં આવે છે. મારે 62 કરતાં પણ વધારે ઉપગ્રહો છે. હું સૂર્યથી એટલો દૂર છું કે મારી સપાટી પર તાપમાન ઓછું છે. અસ્તુ. હું નેપચ્યુન છું. હું નીલા રંગનો છું. મારે વાતાવરણ નીતન નામનો ઝેરી વાયુ છે. હું પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન જોવા મળે.